પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને ખાસ કરીને જેવી ઘટનાની જાણ થાય છે તેઓ સૌથી પહેલાં તેઓ રાજ્યના મુખ્યમંત્રીને સીધો ફોન કરે છે અને દેશના ગૃહમંત્રીને પણ કહે છે કે તેઓ ગુજરાતના પ્રવાસે જાય અને દેશના જે ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ સીધા ગુજરાત આવે છે અને તમામ ઇમરજન્સી બેઠક છે તે બોલાવે છે અને આજે ઘટનાના હજુ કહી શકાય કે 24 કલાક પણ નથી થયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા અમદાવાદ ખાતે પહોંચે છે અને એરપોર્ટથી ઉતરીને સીધા તે જે હું આપને પણ એ દ્રશ્યો બતાવીશ કે જે દ્રશ્યો ઉપર પ્રધાનમંત્રીના દ્રશ્યો તો મળી જ રહ્યા છે પણ સાથે જ આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે બિલ્ડિંગ હતી જે બિલ્ડિંગની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા છે હું આપને એ દ્રશ્યો બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે બંને એ ગઈકાલની ઘટના આજના એ વિઝ્યુઅલ અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે મુલાકાત છે તે સમયની જે એક ક્ષણ હતી કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ અહીંથી 15થી 20 મિનિટ જેટલો સમય છે તેઓ ગાડ્યા હતા અને આખું જે આપણે બિલ્ડિંગ દેખાઈ રહી છે જે બિલ્ડિંગ છે બિલ્ડિંગના બે જે અલગ અલગ 4 માળી આ બિલ્ડિંગ છે તેની અંદર બે અલગ અલગ બિલ્ડિંગો છે ત્યાં આખું આ પ્લેન ક્રેશ થયું તેની સાથે જ તેની પહેલાં પણ 3 ભાગમાં આખું જે પ્લેન ક્રેશ થયું તેની અંદર 2 માળની મંજિલા છે તેમાં પણ જે પ્લેનનો પાછળનો ભાગ છે તે અહીં ક્રેશ થયો હતો અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરી રહ્યા છે અલગ અલગ જે અધિકારીઓ છે જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી રાજ્યના સાથે જ મુખ્યમંત્રી પણ અહીં જોવા મળી રહ્યા છે અને અનેક જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ બ્રીફ કર્યું હતું CSF હોય આર્મી છે તેના પણ અનેક ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા કારણ કે ગઈકાલની જે ઘટના બની હતી તેની અંદર આર્મીએ પણ મોટો રોલ ભજવ્યો હતો આર્મીની ટીમ પણ અહીં પહોંચી હતી અને રેસ્ક્યુની તેઓ શરૂઆત કરી દીધી હતી અમદાવાદનું ફાયર વિભાગ પણ હતું સતત આગ ઉપર તેઓ કંટ્રોલ કરવાની તેઓ કોશિશ છે તો સતત કરી રહ્યા હતા પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરી રહ્યા છે અને એ સમજ મેળવી રહ્યા છે કે આખી ઘટના કઈ રીતે સર્જાઈ હતી અને એને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને પોતાની સંવેદના છે તેઓ વ્યક્ત કરી હતી તે પરિવારજનો માટે અને એ સ્પષ્ટ અહીં થઈ રહ્યું છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવે છે અને માત્ર 24 કલાક પણ નથી થયા ઘટનાને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા તેઓ અમદાવાદના એરપોર્ટથી સીધા તેઓ ઘટના સ્થળ પર પહોંચે અને ત્યારબાદ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જાય છે અને તમામ જે પરિવારજનો છે તેઓ સાથે તેઓ મળે છે તેનો સાંત્વના તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પાઠવે છે પરંતુ ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરી વખત એક સંવેદના છે તે અહીં જોવા મળે છે અને પ્રધાનમંત્રી પોતાને ગુજરાતને પોતાનું ઘર માને છે અને સાથે જ સમગ્ર ગુજરાતના પણ અનેક અલગ અલગ જિલ્લાઓ છે આણંદ છે ભરૂચ છે વડોદરા છે તેના પણ પ્રવાસીઓ હતા તેની પણ અહીં મૃત્યુ થયા તો સાથે જ સમગ્ર દેશભરમાંથી 170 જેટલા જે સભ્યો જે વ્યક્તિઓ હતા કે જેઓની આખરી ઉડાન કહેવામાં આવી રહી છે કારણ કે જે ઉડાન થાય છે અને માત્ર મિનિટોની અંદર ક્ષણોની અંદર એ પ્લેન છે સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે કે જેવું આ પ્લેન ટેકઓફ થાય છે અને મિનિટોની અંદર એ પ્લેન છે રેસિડેન્ટ જે વિસ્તાર છે મેઘાણીનગર તે રેસિડેન્ટ વિસ્તારની અંદર ક્રેશ થાય છે અને તેમાં અનેક લોકો છે તે અહીં ઘટના સ્થળ ઉપર જ જીવ પોતાનો ગુમાવે છે અને કેટલાક લોકો જે બચે છે તેઓ જે મેસ હતી જે બીજે મેડિકલ કોલેજની મેસ ઉપરથી જ તેઓ જમ્પ મારીને તે ભાગવાનો પ્રયાસ કરે છે બચવાનો અહીં પ્રયાસ કરે છે અને તે લોકો પણ તેઓ મોટી પ્રમાણમાં ઘાયલ છે તે અહીં થાય છે અને તે લોકો હાલ અહીં સારવાર લઈ રહ્યા છે પરંતુ ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આવ્યા ગઈકાલે પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ખુદ સતત અપડેટ લઈ રહ્યા છે કે આખી ઘટનાક્રમ કઈ રીતે થયો છે અને તેને લઈને પણ સંપૂર્ણ માહિતી છે તે હાલ છે તે અહીં મેળવવામાં આવી રહી છે અને સિવિલમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ જે પરિવારજનો છે તેના જે સભ્યો છે તેની સાથે પણ તેઓ અહીં મુલાકાત કરી હતી અમદાવાદના મેઘાણીનગર ખાતે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ આજે બીજો દિવસ છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થોડી મિનિટો પહેલાં જ અહીં આવ્યા હતા અને આખા ઘટના સ્થળની તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત લીધી હતી આજે આ દ્રશ્યો જો કે સન્નાટો જોવા મળ્યો છે ગઈકાલે તો એ સ્થિતિ હતી કે એટલી અફરાતફરી છે તે અહીં મચી હતી બપોરના સમયે કારણ કે જેવું એર ઇન્ડિયાનું જે પ્લેન છે ત્યાંથી ટેક ઓફ કરે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અને થોડી જ મિનિટોની અંદર એ પ્લેન છે અહીં ક્રેશ થાય છે કદાચ એ ઉડાન એ આખરી ઉડાન એ તમામ જે પ્રવાસીઓ હશે તેની હશે આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આજની સ્થિતિ કેવી છે કારણ કે ગઈકાલ બાદ આજની આ સ્થિતિ હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આખું જે પોલીસ તરફથી આખું જે બેરિકેડ છે તે છે અહીં કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અહીં આજે મુલાકાત લીધી હતી ગઈકાલે પણ જે કહી શકાય કે દેશના જે ગૃહમંત્રી છે અમિત શાહ પણ અહીં આવ્યા હતા અને જે ઉડ્ડયન મંત્રી છે તેઓ પણ મુલાકાત લીધી હતી એરપોર્ટ ઓથોરિટી તમામ જે ઉચ્ચ અધિકારીઓ
પણ અહીં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી ને આજે પણ કહેવામાં આવી રહ્યું છે કે જે અલગ અલગ જે બ્રિટિશ નાગરિકો પણ આ દુર્ઘટનામાં તેના મૃત્યુ થયા છે તો તે બ્રિટિશ નાગરિકના પગલે તેના જે એમ્બેસીના જે લોકો છે તેના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચ્યા હતા કારણ કે તમામ જે ડીએનએના બાદ આ બોડી આપવાની જે પ્રક્રિયા છે તે સરકાર દ્વારા કરી દેવામાં આવી રહી છે પરંતુ એક મોટી દુર્ઘટના છે તે ગઈકાલે બપોરના સમયે અમદાવાદના મેઘાણીનગર ખાતે બની હતી. રેસિડેન્ટ્સ જે વિસ્તાર છે, હું ફરી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો એ બિલ્ડિંગ જ એ બિલ્ડિંગ છે કે જેમાં બીજે મેડિકલના જે સ્ટુડન્ટો છે એ બીજે મેડિકલના સ્ટુડન્ટ ત્યાં તે રહી રહ્યા હતા અને સાથે નીચે તેઓ જમી પણ રહ્યા હતા અને એ સમય જ આખું જે પ્લેન છે તે અહીં ક્રેશ થાય છે અને હું આપણે એ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ મારા કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવ્યા કે જે પ્લેન છે તેનું પાંખ્યું હજુ પણ રસ્તા ઉપર આપણે રોડ ઉપર તમને દેખાઈ રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે એનું જે એક ભાગ છે જે કાટમાળ છે તેને અલગ અલગ હટાવવાની કામગીરી છે તેનું સ્થાનિક તંત્ર છે અહીં હાલ કરી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાનું જે કહી શકાય કે વિભાગ છે તે ખડે પગે જોવા મળી રહ્યો છે પરંતુ સાથે જ આપણે દ્રશ્યોની અંદર કઈ રીતે જે વિમાનનો એક જે ભાગ છે એર ઇન્ડિયાનો જે ફ્લાઇટ છે તેનો એક જે પાંખ્યું છે તે હાલ અહીં જોવા મળી રહ્યું છે અને આખી જે બિલ્ડિંગ છે બિલ્ડિંગના જે બંને ભાગ છે તે મોટા ભાગના બિલ્ડિંગ બંધ અહીં થઈ ગયા છે. અનેક જે સ્ટુડન્ટો હતા એ સ્ટુડન્ટો પણ અહીં ઇન્જર્ડ થયા છે, તેઓને પણ દાખલ કરાયા હતા અને સાથે જ જ્યાં નર્સ હતા જે હોસ્પિટલ જે બીજા મેડિકલના સ્ટુડન્ટો એના પણ ડેથ થયા છે તે પ્રકારની અહીં પુષ્ટિ થઈ છે અને હજુ પણ જે આગળની જે કાર્યવાહી છે તે સરકાર તરફથી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે મૃત્યુ જે લોકો પામ્યા છે તેના પરિવારજનોને એ ડેડ બોડી કઈ રીતે સમયસર મળે તેને લઈને જ આખી જે પ્રોસેસ છે તે સરકાર તરફથી શરૂ કરી દેવામાં આવી છે. પાણી ઉપર જ આખું પરિવાર છે અમારે, કઈ અન્ય દાણો નથી લીધો કે મારી બેટી કઈ સલામત પાછા આવે, કઈ સલામત નથી આવ્યા કે એમની બોડી પણ નથી આવી કે કોઈ એને રસ્તો મળતો જ નથી. તમારી ઘરે છે ને તમારી તબિયત ખરાબ થાય તો તમે એનું કોણ ધ્યાન રાખશો પછી? મારા દીકરો મારી દીદી કઈ મોઢું સુકાઈ જાય છે, દીકરા જોઈ ત્યાં દીકરો મારે એટલો ગભરાઈ ગયો છે હું એનું મામાને ઘરે મૂકી દીધો છે. પાણી પી લો તમે, તમારી તબિયત ખરાબ થાય, નાનો દીકરો છે એનું તમે વિચાર કરો, તમારા પરિવારનો વિચાર કરો. મારી નાની બેબી હતી 2 વર્ષની હતી. હિંમત રાખો, તમારા પરિવાર, તમારી તબિયત ખરાબ થશે પણ તમારા દીકરાનું કોણ વિચારે? એને કોણ સાચવશે? બા તો જતા રહ્યા. બાપ મારો સાસુ હતા, મારી દીકરી છે નાની. સાથ નાખો, તમે હિંમત રાખો બેન. તમારો નાનો દીકરો છે ને એનું વિચારો. તમારી તબિયત તમારી ખરાબ થશે, તમે આખો દિવસ કાલના નથી કંઈ ખાધું, નથી કંઈ પરિવાર બહાર બેઠું છે. તમારા સેમ્પલ અપાઈ ગયા છે? હા, અપાઈ ગયા છે. તમને ફોન આવશે, નંબર આપ્યા છે ને? હા, આપ્યા છે. આ બોલાવી લાવો. મારો ભાઈ નહીં. તમે બધી બહેનો રોશો ને તો કેવી રીતે તમારા મમ્મીને હિંમત નહીં આપવાની? તમારા ભાઈ, જો તમારા પરિવારને તમે બેન મોટી છો ને હિંમત આપવાની બધાને. એને મારું, મારા બાબાને મારું તો એ રોવે. મારા છોકરાને ના મારી કે મારા એની જોડે બહુ રે. તમારી તબિયત ખરાબ થાય, તમારા દીકરા રાહ જોવે છે ને ઘરે, તમારા બચ્ચા બી છે ને, તમારી તબિયત ખરાબ થાય તો પછી કોણ તમારી પેલું કરશે? તમારા છોકરાઓને કોણ સાચવવાના? મારા બાબા મારો બાબા કોરાવ દાવા દીધા મોટા દિયા તો અત્યારે જ્યાં મારો બાળો ભાઈ અમારા હાથ જતો રહ્યો.